શેર ફેરબદલીના દૃષ્ટિકોણથી શેરના બે પ્રકાર છે, મૂર્ત સ્વરૂપના શેર અને અમૂર્ત સ્વરૂપના શેર. મૂર્ત સ્વરૂપના શેરને અંગ્રેજીમાં ફિઝિકલ શેર તરીકે ઓળખવામાં આવે છે, જેમાં શેર હોલ્ડર પાસે કંપનીએ આપેલા શેર પ્રમાણપત્ર તેની પાસે હોય છે. આ પ્રમાણપત્રમાં શેરધારકનું નામ, જે શેર હોલ્ડર છે એનું નામ, શેરની સંખ્યા, શેરની કિંમત, કંપનીનું નામ અને કંપનીની એક સામાન્ય મહોર. આવા શેર પ્રમાણપત્ર ફાટી જવાના, ચોરાઈ જવાના, આગમાં નાશ પામવાના કે અસ્તિત્વનો નાશ થવાનો ભય રહેલો છે. અમૂર્ત સ્વરૂપના શેર. આ શેરને અંગ્રેજીમાં ડિબેટ શેર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના શેર શેર હોલ્ડર પાસે હોતા નથી, પરંતુ શેર હોલ્ડરે ખોલાવેલા ડિબેટ એકાઉન્ટની અંદર હોય છે. આ પ્રકારના શેર વિશે ધોરણ 11 માં આપણે ભણી. આ પ્રકારના શેરના વાસ્તવિક સ્વરૂપના ગેરફાયદા, જેમ કે શેર ખોવાઈ જવાના, ફાટી જવાના, ચોરાઈ જવાના, આગમાં નાશ પામવાનો કોઈ એવો ભય રહેતો નથી. શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ મૂર્ત સ્વરૂપ અને અમૂર્ત સ્વરૂપ બંનેમાં જોગવાઈઓ જુદી જુદી છે. મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલી અંગે કંપની ધારામાં દર્શાવેલી જોગવાઈઓનું નીચે પ્રમાણે પાલન કરવું પડે છે. જો આ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં ન આવે તો કંપની શેર ફેરબદલી નામંજૂર કરી શકે છે. મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલી અંગે કંપની ધારામાં દર્શાવેલી જોગવાઈઓ નીચે મુજબ છે. 4 ગુણનો પ્રશ્ન. પહેલું, શેર ફેરબદલી ફોર્મ. શેર ફેરબદલી કરવા માટે નિયત કરેલ, નક્કી કરેલ શેર ફેરબદલી ફોર્મ ભરવું પડે છે, જેમાં ખરીદનાર અને વેચનાર એમ બંને પક્ષકારોના નામ, સરનામા અને સહી આવશ્યક જરૂરી હોય છે. આવા પ્રકારના ફોર્મ કંપની રજિસ્ટર ઓફિસે, શેર દલાલ પાસેથી અથવા શેર બજારમાંથી મળી રહે છે. પહેલું જોગવાઈ શું છે? કંપની ધારાની જોગવાઈ પ્રમાણે શેર ફેરબદલી ફોર્મ ભરવું. નંબર 2, શેર પ્રમાણપત્ર. શેર ફેરબદલી ફોર્મની સાથે શેર પ્રમાણપત્ર કે શેર મંજૂરી પત્ર સામેલ કરવું પડે છે. 3, બાકી હપ્તા. શેરધારક જે શેર ફેરબદલી કરવા માંગતો હોય તે શેર ઉપર જો શેર હપ્તા માટેની માંગણી થયેલી હોય તો તેની સામે બાકી હપ્તા હોવા જોઈએ નહીં. ટૂંકમાં, તમારી પાસે શેર હોલ્ડર તમે છો, તમારી પાસે તમારા કંપની દ્વારા હપ્તો મંગાવ્યો છે, તે બાકી હોવો જોઈએ નહીં, તમે ઓલરેડી ચૂકવેલો હોવો જોઈએ. તો મૂર્ત સ્વરૂપના, ફિઝિકલ સ્વરૂપના, ભૌતિક સ્વરૂપના શેર સર્ટિફિકેટ સ્વરૂપના શેરની ફેરબદલી થઈ શકે છે. જોગવાઈઓ જોઈ રહ્યા છો બેટા. શેર ફેરબદલી ફોર્મ, શેર પ્રમાણપત્ર, બાકી હપ્તા, વાંધા, ઓબ્જેક્શન, કોઈ એપ્લિકેશન અરજી ના થયેલી હોવી જોઈએ, વાંધા અરજી. જે શેરની ફેરબદલી કરવાની હોય તેવા શેર માટે કોઈ પણ પ્રકારની વાંધા અરજી શેર ફેરબદલી કંપની દ્વારા મંજૂર કરવામાં આવશે નહીં. કોઈ પણ વાંધા અરજી, જો શેર ફેરબદલી માટે શેર સામે કોઈ પણ પ્રકારની વાંધા અરજી થયેલી હશે તો તેવા શેરની ફેરબદલી કંપની ના મંજૂર કરશે, એટલે કે મંજૂરી આપશે નહીં. તો ટૂંકમાં કહું તો વાંધા અરજી. ફરીથી ભૂલી જાઉં છું, કોઈને અટપટું. જે શેરની ફેરબદલી કરવાની હોય તેવા શેર માટે કોઈ પણ પ્રકારની વાંધા અરજી હોવી જોઈએ નહીં. જો શેર ફેરબદલી માટેના શેર સામે કોઈ પણ પ્રકારની વાંધા અરજી હોય તો તેવા શેરની ફેરબદલી કંપની દ્વારા મંજૂર કરવામાં આવશે નહીં. ઓકે. 5, સંતોષકારક પુરાવા. જ્યારે કોઈ કારણસર બંને પક્ષકારોની સહી સાથેનું ફેરબદલી ફોર્મ કોઈ કારણસર ખોવાઈ જાય છે ત્યારે બંને પક્ષોએ પોતાની સહી સાથે કંપનીમાં અરજી કરવી જોઈએ અને સંચાલકોને સંતોષ થાય તેવા જરૂરી ખુલાસા પણ આપવા જોઈએ કે હા, હું વેચનાર છું અને હા, આ બીજો વ્યક્તિ ખરીદનાર છે. એને જે પણ રીતના ખુલાસા જોઈતા હોય, પુરાવા જોઈતા હોય તો તે આપવા પડશે.
અને કંપનીને સંતોષ થશે તો જ મૂર્ત સ્વરૂપના શેર તમે ફેરબદલ કરી શકશો. 5 થયા. શેર ફેરબદલી ફોર્મ, શેર પ્રમાણપત્ર, બાકી હપ્તા, વાંધા અરજી, સંતોષકારક પુરાવા, લિયન હક. જાણો છો શેર પર વિશેષ હક, શેર લિયન હક. લિયનના હકનો ઉપયોગ કરી કંપની પોતાનું લેણું વસૂલ કરી શકે તેમ હોય તો શેર હોલ્ડર દેવાદાર હોવા છતાં ફેરબદલ માન્ય રાખી શકે છે. શેર ફેરબદલી અંગે કંપની ધારામાં દર્શાવેલી જોગવાઈઓ: 1. શેર ફેરબદલી ફોર્મ, 2. શેર પ્રમાણપત્ર, 3. બાકી હપ્તા, 4. વાંધા અરજી, 5. સંતોષકારક પુરાવા, 6. લિયન હક. થોડું તમને ખ્યાલ આવવો જોઈએ એટલા માટે. 7. સ્ટેમ્પ ડ્યુટી. શેરની બજાર કિંમત અનુસાર ફોર્મ ઉપર સ્ટેમ્પ લગાડેલું હોવું જોઈએ. જો ઓછી કિંમતના સ્ટેમ્પ ડ્યુટી લગાડેલી હશે તો કંપનીના સંચાલકો શેર ફેરબદલી માટે ના પાડી શકે છે, ઇનકાર કરી શકે છે. સ્ટેમ્પ ડ્યુટી. 8. નવા શેરધારકને શેર પ્રમાણપત્ર. શેર ફેરબદલી માન્ય થતા કંપની 1 મહિનાની અંદર નવા શેરધારકને ફેરફાર સાથેનું શેર સર્ટિફિકેટ, શેર પ્રમાણપત્ર, ભૌતિક સ્વરૂપનું શેર સર્ટિફિકેટ એ મોકલવું પડે છે 1 મહિનાની અંદર નવા શેરધારકને. જોગવાઈ છે બેટા. દરેક વ્યવહાર જ્યાં પણ પ્રશ્નો ઊભા થયા હશે ત્યાં એવા પ્રકારની જોગવાઈઓ કંપની ધારામાં બની હશે, સ્વાભાવિક છે. 9. ફેરબદલીનો અસ્વીકાર. જ્યારે કંપની રજિસ્ટ્રારે શેર ફેરબદલીની મનાઈ ફરમાવી હોય કે અત્યારે શેર ફેરબદલી નથી થવાની અથવા અદાલતે ફેરબદલી નહીં કરવાનો આદેશ આપ્યો હોય ત્યારે ફેરબદલી નામંજૂર કરવામાં આવે છે. શેર ફેરબદલીનો અસ્વીકાર. 10. નિયમન પત્રની જોગવાઈ. કંપની ધારાની જોગવાઈઓ ઉપરાંત નિયમન પત્રમાં કરેલ જોગવાઈઓ અનુસાર જો ફેરબદલી કરવામાં આવેલ નહીં હોય તો પણ તે શેર ફેરબદલી મંજૂર કરવામાં આવતી નથી. 11. સભ્ય પત્રક. જ્યાં સુધી હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી સભ્ય પત્રકમાં મૂળ શેરધારકનું નામ ચાલુ રહેશે. પૂરેપૂરી પ્રક્રિયા પૂરી નહીં થઈ જાય શેર ફેરબદલી અંગેની ત્યાં સુધી પહેલાનો અગાઉનો મૂળ જે પણ શેરધારક છે, શેર હોલ્ડર છે, એનું નામ શેર સભ્યપત્રકમાં રહેશે. ડિવિડન્ડનો હક. ફરજિયાત હસ્તાંતરણની પ્રક્રિયા પૂરી થયેલ ન હોય તો મૃત્યુ પામેલ નાદાર જાહેર થયેલ સભ્ય ડિવિડન્ડ મેળવવાનો હક ધરાવે છે. 13. એકલ વ્યક્તિ કંપનીના સંદર્ભમાં જોગવાઈઓ. નંબર 1. એકલ વ્યક્તિ કંપનીમાં સભ્યનું મૃત્યુ થતા જે વ્યક્તિને વારસદાર બનાવી હોય તેને કંપની ઓળખીને તેના નામે શેર ટ્રાન્સફર કરી આપશે. બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા આ અંગેની ખબર વારસદારને આપવી પડે છે કે અમે જે પણ વારસદાર છે એને અમે ટ્રાન્સફર કર્યા છે. 3. આવો વારસદાર એકલ વ્યક્તિની જેમ ડિવિડન્ડનો હક ધરાવે છે, બીજા હકો ધરાવે છે અથવા એ હકોનો અધિકારી બને છે તો તે જ રીતે એકલ વ્યક્તિની જેમ જ જવાબદારી વહન કરવાની એને હોય છે. 4. આ વારસદાર તેના પછી અન્ય વારસદારની નિમણૂક વારસદારની લેખિત સંમતિ લઈને કરી શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રાખીએ છીએ. આ 13 બાબતો છે, 13 મુદ્દાઓ છે, ખ્યાલ આવી જવું જોઈએ. મૂર્ત સ્વરૂપના શેર ફેરબદલી અંગે કંપની ધારામાં દર્શાવેલી જોગવાઈઓ ટોટલ 13 છે અને 13મી જોગવાઈની અંદર 4 પેટા મુદ્દા છે. 4 ગુણના પ્રશ્ન તરીકે ખૂબ જ મહત્વનો પ્રશ્ન ચોક્કસ કહી શકું, કારણ કે વિભાગ Fમાં મોટાભાગે પત્રો જ પૂછાતા હોય છે, પત્રો જ હોય છે અને અહેવાલ. તો 5 ગુણના સંદર્ભમાં નહીં જાય, 3 કે 4 ગુણ, પણ 4 ગુણના સંદર્ભમાં હું વધારે કહું છું.
પ્રથમ પરીક્ષા માટે પણ અને બોર્ડ એક્ઝામ માટે પણ મહત્વનો પ્રશ્ન કહી શકાય. ચોક્કસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા રાખીએ છીએ. આપને વારંવાર યાદ કરાવતો રહું છું, મારા ઓનલાઈન કોર્સમાં જોડાઈને આપના એસપીસીસી વિષયને વધુ સમજવાનો પ્રયત્ન આપ કરી શકો છો. ખૂબ જ નોમિનલ પ્રાઇસ ઉપર આપણે આ કોર્સને ચલાવી રહ્યા છીએ આખું વર્ષ. અને સાથે સાથે મારા યુટ્યુબ ચેનલ કે પેજને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલાય નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.